નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ખાસ સુપ્રીમ કોર્ટે જે વાતનું સંજ્ઞાન લીધું છે તેની વાત કરીશું. દહેજ ઉત્પીડન મામલા કે જે ઘણી બધી વખત સામે આવતા હોય છે, પરંતુ ચર્ચા આપણે એટલા માટે આજે કરવી પડે છે કારણ કે સુપ્રીમ કોર્ટે આના માટે ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું છે તેમાં કે જે પતિ અને જે સાસરિયા જે વાળા જે પરિવાર લોકો છે તેમના માટે તેમના વિરુદ્ધ જે વેર વાળવાનો આ કોઈ કાયદો નથી, આ પ્રકારની વાત કરવામાં આવી છે. કારણ કે જે કાયદાની આપણે વાત કરીએ છીએ, દહેજ ઉત્પીડન જે કાયદો આપણે વાત કરીએ તો તેનો દુરુપયોગ પણ ઘણી બધી વખત થતો હોય છે. તે પણ વાત ખાસ કરીને જે સુપ્રીમ કોર્ટે કરી છે. અને એક મામલો પણ સામે આવ્યો છે, અતુલ સુભાષનો એક મામલો જે સામે આવ્યો છે અને ગઈકાલથી ખૂબ જ ચર્ચામાં મામલો રહ્યો છે. તેની આપણે વાત કરીશું કે તેમના પત્ની અને જે સાસરિયાવાળા છે તે અને સાથે જ ભ્રષ્ટ સિસ્ટમની પણ તેમણે વાત કરી છે. ત્યારે આ જ મામલાને લઈને તેમની સાથે જે આપણે આજે ખાસ ચર્ચા કરવાની છે કે શું છે સમગ્ર મામલો, તેની પણ આપણે ખાસ ચર્ચા કરીશું. મુકેશભાઈ ઓઝા મારી સાથે જોડાઈ ગયા છે, વિશ્લેષક. તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. મુકેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. સૌથી પહેલાં તો મામલો જે સામે આવ્યો છે, સૌથી પહેલાં સમગ્ર મામલો જે આપે પણ આ મામલો જોયો છે, દર્શક મિત્રોને ખબર નથી તો શું છે સમગ્ર મામલો, સૌથી પહેલાં એના પર પ્રકાશ પાડીએ. આ એક ઘટના અને સામાન્ય તરીકે આપણે રોજ અખબારોની અંદર જોતા હોઈએ છીએ. 50% વધુ છૂટાછેડાના પ્રમાણ જે નવા લગ્નો થાય છે એની અંદર વધી રહ્યા છે. પરંતુ અતુલનો જે એક સોફ્ટવેર એન્જિનિયર, ભણેલો ગણેલો વ્યક્તિ ની જે વ્યથા છે અને જે 24 પાનાનો લેખ લખ્યો છે, 1 કલાકનો વિડીયો બનાવ્યો છે અને જે વ્યથા ઠાલવી છે, ન્યાયતંત્ર ઉપર એને આક્ષેપ મૂક્યા છે, એની પત્નીના જે એના પરિવારના જે લોકો એમને ત્રાસ આપ્યો છે, અને કઈ હદ રૂપે જ્યારે કોર્ટના ચક્કરથી કંટાળી અને જ્યારે વ્યક્તિ આત્મહત્યા કરે છે, તો આ એક ઘટના સામાન્ય નથી. આવી ઘટનાઓ દેશભરની અંદર સ્ત્રી સશસ્ત્રીકરણના નામે અત્યંત વધી ગઈ છે. આમ લોકોને પૂછીએ તો લોકો એક જ વાત કરતા હોય છે કે ભાઈ કોર્ટમાં સ્ત્રીઓનું સાંભળે, પુરુષોનું કોઈ સાંભળે નહીં. હવે સામાન્ય જન પુરુષોની અંદર આ જે લાગણીઓ છે, આ પ્રકારની વિચાર છે, એ વિચાર થઈ ચૂકી છે. લગ્ન એક સામાજિક વ્યવસ્થા છે, પરંતુ મારા મતે બે માણસ વચ્ચેની સમજણ અને સન્માનની પણ લેવડ દેવડ છે. એકબીજાના અહમ અને ટકરાવને કારણે, સ્ત્રીઓને મળતા વધુ લાભને કારણે જ્યારે પુરુષ આત્મહત્યા તરફ ક્યારે પ્રેરાય કે જ્યારે એ અત્યંત એક તો પોતાના પૈસે પોતાના દુશ્મનને મજબૂત બનાવતો હોય છે. અત્યાર સુધી લગ્ન કરેલો પુરુષ હોય, એના ઘરમાં જે પણ આવક થઈ હોય એ આવકમાંથી સ્ત્રી જ્યારે કોર્ટમાં કેસ મૂકે, 2-5 લાખની ફીસ આપવાની હોય અને પછી એની સામે પુરુષે પણ 2-5 લાખની ફી આપવાની હોય. એટલે પોતાનો જે પત્ની જ્યાં સુધી કેસ લડે છે, એ બિચારા વ્યક્તિ પુરુષના પોતાના પૈસેથી કેસ લડે છે. બીજું કે એમને એલ્યુમિની અને ભરણ પોષણના નામે 50,000 કમાતો હોય તો 40,000 સુધીના ઓર્ડરો કોર્ટમાં થયેલા છે. અને પુરુષ જાતિને એક પ્રકારે એને રોડ ઉપર કચડી નાખો, રોડ રોલરથી કચડી નાખો, એવા કાયદા કોર્ટે બનાવેલા છે. અને કોર્ટની અંદર ચાલતું ભ્રષ્ટાચાર, એટલો ભ્રષ્ટાચાર કોર્ટની અંદર વધી ગયો છે કે આ વ્યાપારની અંદર જજોની, વકીલોની જે સાંઠગાંઠના કારણે 5-5, 10-10, 15-15 વર્ષ સુધી સામાજિક ન્યાય માટેના, છૂટાછેડા લેવા માટેના જે નિર્ણયો જો આટલા લાંબા ચાલતા હોય તો આવી ન્યાય પ્રણાલી વ્યવસ્થા માટે કેવા શબ્દો ઉચ્ચારવા જોઈએ, કદાચ હું તો ન બોલી શકું, પરંતુ લોકોની અંદર રોષ અત્યંત છે. સ્ત્રી સશસ્ત્રીકરણના નામે જ્યારે આજે અહમના ટકરાવની, કારણ કે સામાજિક વ્યવસ્થા, સરકારે શરૂઆતથી સામાજિક વ્યવસ્થા તોડવાનું કામ કર્યું છે, સમાજ સંગઠનોને તોડવાનું કામ કર્યું છે. કારણ કે પહેલા જ્યારે ઘરના ઝઘડા થતા ને, તો સમાજના આગેવાન આવી અને સમજાવીને, જે સમાજના જે પ્રમુખ હોય, પ્રતિષ્ઠિત લોકો હોય, એ કહેતા, એ માનતા. હવે તો સમાજના લોકોએ પણ આવતા ડરે કે ભાઈ આ કાયદા એટલા ખતરનાક છે, જો અમે વચ્ચે આવીશું તો અમારે કોર્ટના ધક્કા ખાવા પડશે. એટલે આ પ્રકારની ન્યાયતંત્રની પ્રણાલી જે હદે ખેંચતાણ વાળી થઈ ગઈ છે, જે હદે એની અંદર વ્યાપારીકરણ થઈ ગયું છે, જે હદે વકીલો અને જજોની જે સાંઠગાંઠ બની ગઈ છે, અને જ્યારે પુરુષ જ્યારે પીડાય છે ત્યારે છેવટે એને એકમાત્ર અંતિમ પગલું આત્મહત્યા દેખાય છે.
સરકારે સામાજિક વ્યવસ્થા ઉપર પણ કાર્ય કરવું પડશે. તમે મફતમાં 5 રૂપિયામાં અન્નપૂર્ણાની થાળી આપી દો એટલે સ્ત્રીને ચાલશે, એને સ્ત્રીને તમે મફતના લાભ આપી દો, મફતમાં અનાજ આપી દો, બધું આપી દો, પરંતુ પુરુષ જો 50,000 વાળો વ્યક્તિ, 50,000 મહિને કમાવનારો વ્યક્તિ એક મકાન લેવાનું સપનું જોતું હોય ને તો એને 20-25 વર્ષ લાગી જતા હોય છે. અને ત્યારે આવી ઘટનાઓ જ્યારે જેના ઘરની અંદર ઘટે છે ત્યારે સમાજ આગળ આવતો નથી, કારણ કે સમાજ કાયદાના ડરથી દૂર ભાગે છે. અને આ જે કાયદાઓ બનેલા છે અને એ કાયદાઓના કારણે વ્યક્તિ પીસાય છે અને આત્મહત્યા તરફ દોરી જાય છે. એટલે આ જે આખી વાત છે એ વાતને સરકારે સાંસદની અંદર આંકડા ઉઘાડા કરવા જોઈએ કે પુરુષોએ કેટલા પ્રમાણમાં આત્મહત્યા કરી, કયા કારણસર. સંસદની અંદર એ આંકડા ઉજાગર ચોક્કસ થવા જોઈએ કે ન્યાયતંત્રની આટલી ઢીલાસ કેમ. આના ઉપર જો સખ્ત કાયદા બનાવવામાં આવે તો જ્યારે પુરુષો અને સ્ત્રીઓની સમોવડીની વાતો કરતા હોઈએ, સમાન હકની વાતો કરતા હોઈએ, આત્મનિર્ભરની વાતો કરતા હોઈએ, તો આ એક પ્રકારનું જે ત્રાજવું છે ઝૂકેલું કેમ, એનો જવાબ સરકારે ચિંતન અને ચિંતા સાથે આપવો પડશે. જે જ્યોત્સનાજી, જે પ્રકારે આપણે વાત કરીએ તો જે વિડીયો 1.5 કલાકનો વિડીયો તેમણે વાયરલ કર્યો છે તેમાં તેમણે જણાવ્યું છે 9 અલગ અલગ કેસ જે પ્રકારે કરવામાં આવ્યા છે તેમના પરિવાર વિરુદ્ધ, પરિવાર પર જે ભાઈ છે, મા બાપ છે તેમની પર જે કેસ કરવામાં આવ્યા છે બિનજામીન પાત્ર કેસ છે કે જેમાં જામીન પણ ખૂબ જ મુશ્કેલીથી મળી શકે એવું છે. કોર્ટની વાત કરી છે કે કોર્ટમાં જજે 3 કરોડ માગ્યા મેન્ટેનન્સ આપવા બદલ દબાણ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય જે સેટલમેન્ટ માટે, કેસના સેટલમેન્ટ માટે હમણાં ડિસેમ્બર 2024ની જ વાત છે, તેમણે જણાવ્યું છે કે 5 લાખ રૂપિયા તેના માંગવામાં આવ્યા કેસ સેટલમેન્ટ કરવા માટે. ત્યારે કેટલું ચિંતાજનક છે, કારણ કે ન્યાય પ્રણાલી ઉપર સીધો જ આરોપ છે અને આ ભ્રષ્ટ જે કહી શકાય કે જે તંત્ર આપણે વાત કરીએ, સિસ્ટમની જે પ્રકારે વાત કરીએ, 120 વખત તારીખ મળી છે પરંતુ તેને છૂટાછેડા ન મળ્યા જેની અરજી કરી હતી. આપણે પેલું તો શું છે કે બે વાત ભેગી ના કરીએ. એક તો સિસ્ટમ અને એક વ્યક્તિ. એટલે ન્યાયતંત્રમાં અત્યારે ખાસ કરીને લગ્ન જીવનના કેસોમાં જે વિલંબ થાય છે એ વિલંબ અસહ્ય છે. બીજો મહત્વનો મુદ્દો એવો છે કે કોઈ પણ મહિલા જ્યારે સલાહ લેવા જાય એટલે એને એક પેકેજ આપવામાં આવે છે. આ પેકેજ શું છે? તો દહેજ પ્રતિબંધક ધારાની અરજી કરી દેવાની, ડોમેસ્ટિક વાયોલન્સની અરજી કરી દેવાની, દાગીના લૂંટી લીધા, ચીટિંગ કરી લીધું, પડાઈ લીધા, સાસરિયાઓ વિરુદ્ધ એની અરજી કરી દેવાની. એટલે આ 5 જાતની અરજીઓ એક જ દિવસમાં કોમન થઈ જતી હોય છે. તો આને એક પેકેજ લિટિગેશન તરીકે હમણાંથી ઓળખવામાં આવે છે. આ એક આપણા સમાજની ક્રૂર વાસ્તવિકતા છે અને આ ખરેખર જો અટકશે નહીં તો જે આપણી લગ્ન જીવનની સંસ્થા છે ને એની સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થઈ જશે. કે એક માણસ લગ્ન સંસ્કારને નિભાવવા માટે જ્યારે લગ્ન કરે છે ત્યારે જો એને આ પેકેજની ઉપરાંત પેકેજ સહન કરવું પડે, આટલા 5 કેસો, અને ખાલી એને નહીં, એના માતા પિતાએ, એના ભાઈ બહેનો એ બધાએ સહન કરવા પડે. જો જેઠ જેઠાણીએ ભૂલમાં કઈ સલાહ આપી હોય તો એ લોકો સામે પણ કેસ થઈ જાય. અને સૌથી અગત્યનું, આ લગ્ન જીવનમાં જો બાળક થઈ જાય ને તો એ બાળકને સાધન તરીકે વાપરવાનું. જેની પાસે કસ્ટડી હોય એ બીજાને હેરાન કરવા માટે બાળકનો ઉપયોગ કરે. બીજું કે બાળકના વિઝિટેશન રાઈટ પણ ના આપે. તો આનાથી બાળકનું જે જીવન છે એના પર બહુ જ વિપરીત અસરો પડે છે. એટલે મને એવું લાગે છે કે લગ્ન જીવનના લગતા જેટલા કાયદાઓ છે એમાં સુધારા કરી અને ડાયવોર્સની અરજી કરવામાં આવે અથવા લગ્ન જીવનના કોઈ પણ પ્રકારની અરજી કરવામાં આવે તો એમાં એક ક્લોઝ રાખવો જોઈએ કે આમાં જરૂર લાગે તો જજ આર્બિટ્રેટરને પણ નિમી શકે છે. તો આર્બિટ્રેટર છે ને એ 3 મહિનામાં, 6 મહિનામાં આખા લગ્ન જીવનનો ચુકાદો આપી શકે. અને આર્બિટ્રેટર પાસે જુબાની પણ લેવાય. અત્યારે આપણે કોમર્શિયલ પ્રકારના કેસો છે એ આર્બિટ્રેટરને સોંપવામાં આવે જ છે અને આર્બિટ્રેટરો 1 વર્ષમાં ચુકાદો પણ આપી દે છે. અને અત્યાર સુધીમાં હજારો દીવાની કેસોમાં આવા ચુકાદાઓ અપાઈ ગયા છે. તો હું એમ કહું છું કે સૌથી મહત્વનું માણસની લાગણી સાથે જોડાયેલું, માણસના યૌવન સાથે જોડાયેલું, માણસના અરમાનો સાથે જોડાયેલું આ જે લગ્ન જીવનના તકરારોની પેકેજ છે ને એના બદલે જે તે જજને સ્વતંત્રતાને સત્તા આપવી જોઈએ કે આર્બિટ્રેટરને આવો કેસ રિફર કરી શકે. હવે રહી છેલ્લો વાત કે પેલા જજે કઈક 3 લાખ રૂપિયા
માંગ્યા કે આપ્યા, તો એ વ્યક્તિગત એ વ્યક્તિ સામેનું છે. એ સંસ્થા સામે જનરલાઇઝ નહીં કરી શકાય. બધા જજો આવા નથી. કોઈક ઘઉંની ગુણમાંથી 10 કાંકરા નીકળે એનો અર્થ એ ઘઉં ખરાબ નથી. એટલે એ પર્ટિક્યુલર જજ સામે પગલા લેવાવા જોઈએ, અને જજ તો ઈમાનદાર તો હોવો જ જોઈએ. આ જજ તરીકેના શબ્દનો એ પર્યાય છે. ઈમાનદારી એ ન્યાયાધીશ શબ્દનો પર્યાય છે, અને એ હોવો જ જોઈએ. અને ના હોય ત્યારે ખૂબ ગંભીર પગલા લેવાવા જોઈએ, બહુ કડકપણે કામ કરવું જોઈએ, એમ હું સ્પષ્ટપણે માનું છું. પરંતુ કોઈ એક જજે પૈસા લીધા એને જનરલાઇઝ કરી અને આખી ન્યાય વ્યવસ્થા માં પૈસા લેવાય છે એવું માનવું થોડું વધારે પડતું થઈ જશે. તેમણે વાત કરી છે સુસાઇડ નોટ, 40 પેજની સુસાઇડ નોટ લખવામાં આવી છે આમાં, અને જેમાં તેમણે જણાવ્યું છે કે તેમણે જણાવ્યું જજને કે મારી પત્ની મને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરી રહી છે, તે માટે ઉકસાવી રહી છે, અને જજ સામે આ વાત સાંભળીને હસે છે તેમના ઉપર. આ કેટલી અસર કરતી હોય છે જ્યારે આ ઘણી કરુણ વાત કહેવાય. અને એ ભાઈ પણ ખૂબ સેન્સિટિવ કહેવાય, ઘણા બધા લાગણી પ્રધાન કહેવાય. બાકી અમે એવા પણ જોયા છે કે જેને ગમે એટલો ઠપકો આપો કે ગમે તે કહો તો બહુ કઈ જાજી અસર થતી નથી. એટલે બે વસ્તુ હતી, એવું હસવું ના જોઈએ. અને એ તો અમને જે જજની ટ્રેનિંગ હોય છે ને એમાં ખાસ શીખવાડે છે કે માનવીય લાગણી સાથે સંકળાયેલા કેસને હળવાશથી ના લેવા જોઈએ, અને પતિ પત્ની વચ્ચેનું સમાધાન પણ હળવાશથી ના કરાવવું જોઈએ, કારણ કે એના બહુ સખત પરિણામો આવી શકે છે. માણસના જીવન સાથે જોડાયેલું છે. એટલે આ 120 મુદતો પડી તોય કેસ ના પત્યો, એના વિકલ્પ તરીકે હું કઉ છું કે આર્બિટ્રેટરને લગ્ન જીવનનો કેસ આપવાની જજને જો સત્તા આપવામાં આવે તો સૌથી મોટો ફાયદો એવો થાય કે લગ્ન જીવનની તકરારો 6-12 મહિનામાં પતવા માંડે. પતે તો આ પાર કે પેલે પાર નક્કી થઈ જાય, તો એ વ્યક્તિને પુનઃ લગ્ન કરવા હોય તો પુનઃ લગ્ન કરે, બાળકોની કસ્ટડી નક્કી થઈ જાય. લગ્ન જીવનમાંથી જો કોઈ મિલકત વસાઈ હોય તો એ મિલકત બાબતનો પણ ન્યાય નિર્ણય થઈ જાય. એટલે ઝડપી ન્યાય નિર્ણય બહુ જરૂરી છે. વિલંબ થાય ને ત્યારે એ માણસને ફટકાર સમાન છે. અને જયારે લાગણી પ્રધાન માણસ હોય, ખોટા આક્ષેપો હોય, પોતાના લીધે પોતાના પરિવારજનો, ખાસ કરીને માતા પિતા, એ લોકોને ઘણીવાર જેલમાં લઈ જાય તો એ બહુ દુઃખ થાય છે. 2 દિવસ પહેલા નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે 498 એનો બેફામ દુરુપયોગ થાય છે. અને આવું લગભગ દર 6-8 મહિને સુપ્રીમ કોર્ટ કોઈના કોઈ ચુકાદામાં આવું ઠરાવે છે. અને સુપ્રીમ કોર્ટે કીધું છે કે આનો બેફામ દુરુપયોગ થાય છે, અને માટે જ પહેલા તો શું કે આવો કેસ થાય તરત જ એરેસ્ટ કરી લેતા હતા. એની બદલે અત્યારે આખી સ્ક્રુટિનીની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ અનફોર્ચ્યુનેટલી એ સ્ક્રુટિની પોલીસ ખાતાએ કરવાની. એટલે જે પોસ્ટ તે મારતું એની જેમ જેને દંડા મારવાની સત્તા છે એને સ્ક્રુટિની કરવાની. એટલે એ સ્ક્રુટિની પોતે ડાઉટફુલ થઈ જાય છે. એટલે સ્ક્રુટિની જ્યુડિશરીને આપવા જેવી છે, અને જ્યુડિશરીને ફરજ પાડવાની જરૂર છે કે લગ્ન જીવનના કેસો ઝડપથી ચલાવવા પડશે. અને એકવાર ઓપન કરે એટલે 2, 3, 4, 5 દિવસમાં એ કેસ પૂરો થવો જોઈએ, અને ઝડપથી ચુકાદો મળવો જોઈએ. તો જ લોકોને ન્યાયની શ્રદ્ધા વધશે. અને બીજી એક સોશિયોલોજીકલ વાત કહીએ તો આજકાલ છે ને, આજકાલની પેઢીમાં એડોપ્ટેબિલિટી બિલકુલ નથી રહી. એટલે જેને કહીએ ને આપણે અનુરૂપ થવાની ક્ષમતા, એ લગભગ જતી રહી છે. ટોલરન્સ જતી રહી છે, ધીરજ જતી રહી છે. એટલે લગ્ન જીવનમાં એકબીજાને જે અનુરૂપ થવાનો કુલિંગ પીરિયડ હોય, જે એકબીજાને સમજવાનો સમય હોય, એ સમય નો કોઈ ઉપયોગ કરતું જ નથી. કારણ કે હવે 30-30 વર્ષે લગ્ન કરે, એટલે એડેપ્ટેબિલિટી જેને કહે ને અનુકૂળતાનો અભાવ થઈ ગયો છે. ગીવ એન્ડ ટેકની વૃત્તિ નથી હોતી. પરિણામે દાંપત્ય જીવનમાં પ્રશ્નો પેદા થાય છે. અને આ પ્રશ્નો કોના લીધે પેદા થયા તો સાસુ, સસરા, નણંદ રેડીલી અવેલેબલ નામો છે. જી, ન્યાય પ્રણાલીની વાત કરી મુકેશભાઈ, આપે પણ ન્યાય પ્રણાલીની વાત કરી. આની પહેલાં પણ આપણે ઘણા બધા કેસ જોયા છે કે લાંબા ચાલે, પરંતુ આ જે છૂટાછેડાનો કેસ છે આટલો લાંબો ન ચાલે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ જે વ્યક્તિના કારણે, જે આપણે હમણાં પણ વાત કરી કે એના કારણે એક વ્યક્તિને ભોગવવું પડે છે, અને તેના કારણે એટલે સુધી કે AI એન્જિનિયર એટલે કે શિક્ષિત આ યુવાન અને તેને આત્મહત્યા સુધી જવું પડે છે. ત્યારે
જ્યાં સુધી જીવ્યા એ 34 વર્ષના યુવાન હતા અને તેમને ન્યાય ન મળ્યો. હવે આત્મહત્યા કરી છે એટલે કે મોત બાદ ન્યાય મળશે કે કેમ એ પણ એક મોટો સવાલ થયો છે. ત્યારે મહિલા સશક્તિકરણ માટે જે સમાજ અવાજ ઉઠાવે છે તે હવે આના મામલે કેટલો અવાજ ઉઠાવશે તે પણ સવાલ ચોક્કસથી બની રહ્યો છે. મુકેશભાઈ, એક પુરુષ માટે ખાસ કરીને વાત કરીએ, અત્યારે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ કે શિક્ષિત યુવાન હતો જે એઆઈ એન્જિનિયર મેં જે પ્રકારે વાત કરી તે, અને તે આત્મહત્યા સુધી દોરી જાય, એ કેટલું મગજ પરે થયું હશે? કારણ કે આત્મહત્યા છેલ્લો ઉપાય નથી એ આપણે પણ જાણીએ છીએ અને તે પણ ચોક્કસથી જાણતો હશે કે આટલી ઊંટી પોસ્ટ પર છે ત્યારે, પરંતુ મગજ પર આટલા ઊંડે સુધી અસર કરી જાય, કેટલું નિશીલ વ્યક્તિ હશે? જે મેડમે અત્યારે કીધું, જે વાસ્તવિકતા એમણે દર્શાવી, એ તો પોતે આ પદ પર રહ્યા છે, એમનો અનુભવ છે, અને જ્યારે એમનો અનુભવ આજની પરિસ્થિતિને મૂલવે છે, બતાવે છે, દર્શાવે છે, તો એના ઉપર ચિંતન માંગી લેતું હોય છે. છૂટાછેડાના જે કેસ છે વધુમાં વધુ 3 મહિનાની અંદર કે 1, 2, 3 મુદતની અંદર રિઝલ્ટ આપી દેવા જોઈએ. કારણ કે મેં એવા કેસો જોયા છે, 10-10 વર્ષ 15 વર્ષ જોઈ, અને માણસની જિંદગી બરબાદ થઈ જતી હોય છે, એના છોકરાઓનો પરિવાર આખું તૂટી જતું હોય છે અહમના ટકરાવના કારણે. અને જે વકીલોએ પેકેજ આપી દીધા છે, આવી ઘટનાઓ મેં ઘણા બધા મિત્રો છે. આપણે સોસાયટીમાં જઈએ ને તો સાહેબ 100 મકાનો હોય તો એની અંદર 25 ઘરની અંદર આવી ઘટનાઓ તમને જોવા જ મળશે. એટલે આ જે પેકેજ સિસ્ટમ લાવી દીધી છે, 498 નો એક અહેવાલ પેપરમાં પણ આવ્યો હતો કે 498 ના જે કેસ થાય છે એ 98% ખોટા છે, 98% ખોટા છે. છતાં પણ સ્ત્રીઓની પક્ષે કોર્ટો, વકીલો, પૈસા પડાવવાના ધંધા અને વકીલોની અને જજોની જે સાંઠગાંઠ છે સાહેબ, એ ક્લિયર દેખાય છે. અને મુદતોના પૈસા, અને જે તમને એલમની મને એની અંદર તમારા પર્સન્ટેજ હોય, એની અંદર વકીલોના પર્સન્ટેજ હોય છે, જજોના સેટિંગ હોય છે. સાહેબ, આ અત્યંત વધી ગયું છે, પાણી માથાથી ઉપર ચાલી ગયું છે. એટલે આ કોર્ટની અંદર મીડિયેશન હોય છે. હવે મીડિયેશન તમને સમજાવવામાં આવે છે, મીડિયેશન 2-2 વખત 3-3 વખત કર્યા પછી, પરંતુ જ્યારે એ કોર્ટમાં મુકાય છે ત્યારે કે મીડિયેશનનો કોઈ અર્થ રહેતો નથી. અને પછી એમ કહે છે કાયદો કાયદાનું કામ કરશે. સંબંધોમાં પુરાવા લાવવા ક્યાંથી? મારા ભાઈ, જ્યારે ઘરની અંદર રહેતા હોય ને, પતિ પત્ની જ્યારે લગ્ન કરતા હોય ને, ત્યારે બધા જ સ્વપ્નો જોઈને લગ્ન કરતા હોય છે. અને પછી જ્યારે એક સ્ત્રી એક પતિને હેરાન કરવા માટે જ્યારે કેસ મૂકે છે, અને પછી પુરાવો, અને જજ સાહેબ શું કહે છે? આનો પુરાવો છે, આનો ફોટા છે, આનું તમારી પાસે કોઈ લેખિત છે, તમારી મૂડી કેટલી, ઇન્કમ ટેક્સના રિટર્ન લાવો, તમારા આખા 10 વર્ષની પ્રોપર્ટી લાવો, બાપ દાદાની પ્રોપર્ટી લાવો, એના ભાગ કરો અને એને આપી દો. અરે આ તો પુરુષોની જે છે એની આખું જીવન બરબાદ કરી નાખવાના જેવા કાયદાઓને પરસ્ત કરવા જોઈએ, એને નાબૂદ કરવા જોઈએ. એના ઉપર આક્રમકતા રૂપી હવે બિચારા એવા પુરુષો પણ એવા સંગઠન બનાવીને બેઠા છે, પત્ની પીડિત પુરુષોના સંગઠનો બેઠા છે, પરંતુ સરકાર સાંભળે છે ક્યાં? સરકાર તો સ્ત્રી નારી સશક્તિકરણની વાતો કરે છે. જ્યારે એક સમાનતાની વાત કરતા હો, પુરુષ સમોવડીની વાત કરતા હો, આત્મનિર્ભર બનવાની વાત કરતા હો, એ જમાનો ગયો. આથી 50-100 વર્ષ પહેલા હતું કે સ્ત્રીઓ અભણ હતી, એ નોકરી નથી કરી શકતી. આજનો એ જમાનો નથી. આજના સમયકાળની અંદર કઈ સ્ત્રીઓ પુરુષો ભણેલા નથી, કઈ સ્ત્રીઓ પુરુષોને એક સમાન હક નથી. તો આવા કાયદા સ્ત્રીઓ માટે કેમ? પ્રશ્ન મારો ઉભો રહેશે. એટલે સંબંધોના પુરાવાની વાત ના કરશો. 50% ના જે છૂટાછેડાના કોર્ટની અંદર કેસો દેખાય છે, એની અંદર જે બિચારા એના ઘરના ભાઈ, ભાભી, નણંદ, સાસુ જેલમાં લાવી જાઓ, પોલીસ સ્ટેશનના આંકડા ખવડાવો, પૈસા ભરણ પોષણ ના કરતા એના ઉપર ફરી કેસ નાખો. હવે આ કોર્ટમાંથી તમે મેટ્રો કોર્ટમાંથી જાઓ, તમે હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાં 2, 5, 10 વર્ષ જાય, પછી સુપ્રીમ કોર્ટમાં જાઓ, એટલે આખી જિંદગી તમારે આમ જ રડી નાખવાની. જે વ્યક્તિ 3 વર્ષથી અલગ રહેતો હોય, કાયદા મેડમ બેઠા છે, 3 વર્ષથી જે પુરુષ સ્ત્રી સાથે સેક્સ્યુઅલ રિલેશન ના હોય, સંબંધ ના હોય, એને છૂટાછેડા કેમ ના મળવા જોઈએ? કેમ ના મળવા જોઈએ? છતાં એટલા વર્ષો, કારણ કે એની અંદર કમાણી છુપાયેલી છે. વકીલો જાણી જોઈને મુદતો આપે છે, જજો મુદતો લે છે. અને એક મુદત એટલે આ વ્યક્તિએ જે અતુલ સુભાષે કહ્યું કે 40 વખત મારે ત્યાં જવું પડ્યું, 100 મુદતો એને પાર પાડી. એટલે એને આખી જિંદગી એની જે રજા છે, જે રજા એક વ્યક્તિને એક રજા મળતી હોય છે, એ રજા પોતાના શરીર માટે, પોતાના આત્મ કલ્યાણ માટે વાપરે કે કોર્ટના ડિસિઝન માટે વાપરે? આના બાબતે સરકારે ગંભીર થવાની જરૂર છે. ને ન્યાયતંત્ર ખોખલું બની ગયું છે. એની અંદર વકીલોની જે દાદાગીરી છે, જે
જે સંગઠન બનાવીને વકીલોની જે દાદાગીરી કરે છે કોર્ટની અંદર, મેં તો એવાય કેસો સાંભળ્યા છે કે જજની સામે રફે તફે ગમે તે મારવાની ધમકી પણ આપે છે, છતાંય જજ કંઈ બોલતા નથી, ચૂપ રહેતા હોય છે. એવી ઘટનાઓ પણ મેં જોઈ છે, લોકોની સાંભળી છે. એટલે આવી ઘટનાઓ જયારે થતી હોય છે ને ત્યારે દુઃખ થાય છે કે હવે ન્યાય માંગવો કોની પાસે? સરકાર પાસે ન્યાય માંગવો. કોની અહીંયા પણ અમને પણ ઉદ્ભવ્યો, કારણ કે બેંગ્લોરથી જોનપુર આ 120 તારીખો મળી, એમાં 40 વખત થઈ ગયા છે, લાંબુ ડિસ્ટન્સ, અને એના જ કારણે, અને સામે ઉપરથી જે પૈસા પડાવવાના, જે ભરણ પોષણના વ્યક્તિ આપે 40,000 મહિને એ અલગ, તેની સાથે બીજા જે 2 કરોડ આપ્યા તે અલગ. એટલે એક પ્રકારે આર્થિક રીતે પણ તે તૂટી ગયા, માનસિક રીતે જે તૂટી ગયા, અને ત્યારબાદ આ પગલું કે જે KI એન્જિનિયરે ભરવું પડ્યું છે. હવે જ્યોત્સનાજી, હવે જે પ્રકારે આપણે બદલાવની વાત કરી રહ્યા છે ન્યાય પ્રણાલીમાં, અત્યારે જે કાયદાઓમાં જે બદલાવની વાત કરીએ છીએ, આક્રમક કાયદા કે જેનો દુરુપયોગ ન થાય, 498ની જે વાત કરી, તેના માટે શું કરવું જોઈએ? કારણ કે વકીલોની જે પ્રકારે સાંઠગાંઠ અત્યારે જણાવ્યું એના મામલા પણ ઘણા બધા આવતા હોય છે, મુદ્દત પર મુદ્દત. હવે આ ન થાય એના માટે શું કરવું જોઈએ, અને આવા કિસ્સા ફરી વખત ન બને તેના માટે? સાચા અર્થમાં આ જે લગ્ન જીવનના કાયદા છે ને એને પુનઃ મૂલ્યાંકન કરવાની જરૂર છે. આજે આપણે AI યુગમાં પ્રવેશી ગયા છીએ, અને બીજા કોઈ કેસમાં વિલંબ ચાલે, મિલકતના કેસમાં, પણ આમાં તો વિલંબ ના જ ચાલવો જોઈએ. એટલા માટે જે ફેમિલી કોર્ટો અત્યારે હોય એનાથી અનેક ગણી વધારે બનાવવી જોઈએ. અને જે વકીલો છે ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય એને પણ ઝડપથી જજો બનાવી અને ફેમિલી કોર્ટની આખી એક વ્યવસ્થિત કેડર ઊભી કરી અને ફેમિલી કોર્ટમાં એ કરવું જોઈએ. પ્રોપર સુપરવિઝન હોવું જોઈએ. કયો કેસ કેટલા વખતથી કેમ પેન્ડિંગ છે આ બાબતે પણ પૃચ્છા થવી જોઈએ ઉપરીઓ તરફથી, અને એક પ્રોપર રેકોર્ડ રહેવો જોઈએ. અને એ રેકોર્ડની અંદર દરેક કેસ માટે કારણ લખવું પડતું હોવું જોઈએ કે આનો વિલંબ કેમ થયો. તો આજે જો એ બધું આપણે કાળજી લઈશું, અને બીજું એક સામાજિક રીતે એક જેને કહી શકાય કે એક આંદોલન કરીને એક જાગૃતિની જરૂર છે કે અત્યારે જે મેં કહ્યું એમ કે લગ્ન પહેલા એક પ્રી કાઉન્સેલિંગ હોવું જોઈએ, મેટ્રિમોનિયલ પ્રી કાઉન્સેલિંગ, કે લગ્ન પછી કયા કયા પ્રકારના જીવનમાં પરિવર્તન આવે છે એના માટે આજનું યુથ તૈયાર જ નથી હોતું. ગીવ એન્ડ ટેક બિલકુલ નહીં, ધીરજ બિલકુલ નહીં, સામેની વ્યક્તિનો જે અભિપ્રાય છે અથવા જે એનો દ્રષ્ટિકોણ છે એ સાંભળવાની સહેજ પણ તૈયારી નહીં, કોઈ સલાહ લેવાની તૈયારી નહીં. તો આ બધા સંજોગોની અંદર પ્રોફેશનલ સાયકોલોજીસ્ટ પાસે પ્રી કાઉન્સેલિંગ કરાવીને જો બંનેને કરાવીને પછી લગ્ન કરાવવામાં આવે ને તો એ લગ્ન મારા ખ્યાલથી વધારે સુખદ જવાની સંભાવનાઓ છે. અત્યારે દહેજ મૃત્યુ નથી થતા એવું નથી, ખાલી આ કાયદાનો બેફામ ઉપયોગ થાય છે. એનો ઉપયોગ પર અંકુશ સમાજ જ લાદી શકશે. અને આ જે પેકેજ પ્રથા છે, પેકેજની કુપ્રથા છે, એમાંથી ખરેખર બહાર આવવાની જરૂર છે. કે જો છોકરી એક જ ફરિયાદ લઈને આવી હોય તો એક જ કેસ થવો જોઈએ, પણ એવું થતું નથી. પ્લસ પોલીસને પણ ટ્રેન કરવાની જરૂર છે કે આ મેટ્રિમોનિયલની ફરિયાદોને મર્ડરની ફરિયાદ જેવી ગણી અને વધારે પડતી ક્રૂરતા આચરવી, એરેસ્ટની ધમકીઓ આપવી, પછી પોલીસ સ્ટેશનમાંથી ફોનો બહુ જતા હોય છે. એટલે એ બધું માણસને સામાજિક રીતે અને માનસિક રીતે આ સુસાઇડ તરફ દોરી જાય. એક તો આ ભાગ છે કે જે પત્નીને મેં અગ્નિની સમક્ષ જીવન સાથી તરીકે સ્વીકારી, એ મારા પર આટલો બધો અત્યાચાર કરે છે, એ તો એક મોટો ભાગ છે જ. પણ આ ઉપરાંત પોલીસનો ભય, આ ઉપરાંત કોર્ટનો ભય, આ બધા ભયો માનસિક રીતે કામ કરે અને વ્યક્તિ સુસાઇડ તરફ દોરવાઈ જાય. નામદાર ચીફ જસ્ટિસ સાહેબે હમણાં જ કીધું કે બ્લેક કોટ સિન્ડ્રોમ એ માર્જિનલાઇઝ લોકોને અત્યારે ભય માટે બહુ જ અગત્યની વસ્તુ છે અને એ ન થવું જોઈએ. એટલે એમણે જે બ્લેક કોટ સિન્ડ્રોમ કીધો ને એ બ્લેક કોટ નો એક ભય છે. તો આ ભય એમણે તો માર્જિનલાઇઝ લોકોની વાત કરી, પણ હું તો એમ કહું છું કે દરેક લિટિગન્ટને હોય છે, અને લિટિગન્ટ જેટલો વીક એટલો એને વધારે હોય. અને ફેમિલી કોર્ટમાં જનારા પુરુષોને સાચા અર્થમાં આ ભય ઘણો સતાવતો હોય છે, કારણ કે એને મોટી સમસ્યા એ હોય છે કે હું મારી વાત કઈ રીતે પ્રસ્થાપિત કરીશ, અને વાત પ્રસ્થાપિત કરવી ખરેખર અઘરી હોય છે. એટલે આપણે આમાં પુરાવાના મૂલ્યાંકનની પદ્ધતિઓ બદલવી જોઈએ. આપણે કાયદો બદલીને
બંને પક્ષકારો ઈચ્છે તો આર્બિટ્રેટરને પણ ડાયવોર્સ માટે આપી શકાતું હોવું જોઈએ. આવા બધા આમૂલ પરિવર્તનો કરવાથી હું એમ માનું છું કે બહુ સારી વ્યવસ્થા આપણે ઊભી કરી શકીશું. પ્રકારના બદલાવ આપ જોઈ રહ્યા છો. હવે આ કેસ સામે આવ્યો છે, આના બાદ આવી ઘટનાઓ ન બને, અંકુશમાં આવે, તેના માટે શું સુધારવાની જરૂર છે? ફટાફટ જલ્દીથી 1 મિનિટ. સૌથી પહેલા તો સરકારે આના ઉપર ચિંતન કરવું જોઈએ, સંસદની અંદર આંકડા બહાર લાવવા જોઈએ અને કોર્ટની જે પ્રથા છે, જે વ્યવસ્થા છે, એની અંદર ધરમૂળથી ફેરફાર થવો જોઈએ અને આ વ્યવસાય તરીકે ન લઈ લેવું જોઈએ. આપણા પુરખાઓ કહેતા હતા કે વૈદ વકીલ વૈશ્યા પાસે બને ત્યાં સુધી લગભગ ન જવું જોઈએ, આવું એ કહેવતો જેવી હતી. પરંતુ આજના સમયની અંદર આ ત્રણેયનો વ્યવસાય અત્યંત સૌથી ટોપ પર ચાલે છે. એ કેમ ચાલે છે એના ઉપર પણ અર્થઘટન થવું જોઈએ. વ્યક્તિની માનસિકતાથી પછી એક માણસ એક આત્મહત્યા કરે છે, એક વ્યક્તિ નથી જતો, એનું આખું કુટુંબ આત્મહત્યા કરે છે, એની આખું સમાજ આત્મહત્યા કરે છે. આવી ગંભીર નોંધ સરકારે લેવી જોઈએ અને કોર્ટ ઉપર આની ઉપર ખાસ એવી સ્પેશિયલ વ્યવસ્થા બનાવવી જોઈએ કે કોઈ પણ ડાયવોર્સનો નિર્ણય હોય એ આર્બિટ્રેટર દ્વારા નિર્ણય યા 3 મહિનાની અંદર એનો નિકાલ આવી જવો જોઈએ અને લાંબી લચકમાંથી આ લોકોને મુક્ત કરવા જોઈએ. અને વ્યક્તિ પોતે વિકાસ કરવા માંગતો હોય, બીજો ધંધો કરવા માંગતો હોય, બીજો નોકરી કરવા માંગતો હોય, એની માનસિકતા બીજે કામે લાગી શકે, બીજા લગ્ન કરી શકે, એવી વ્યવસ્થાના ભાગરૂપે સામાજિક સંદેશ કંઈક મળે એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. ધન્યવાદ. ત્યારે આ કેસ સામે આવ્યો છે ત્યારબાદ ચારે બાજુ આ કેસની ચર્ચા ક્યાંક ને ક્યાંક થઈ રહી છે, કારણ કે જે આત્મહત્યા સુધી જે પગલું દોરી જાય અને પરિવારને પણ વેઠવાનો વારો આવે, તે પણ એક ચિંતાનો વિષય છે. ન્યાય પ્રણાલી અને સાથે જ જે જાતિગત સમાનતાની આપણે વાત કરી રહ્યા છીએ આજના સમાજમાં, બંને પર સવાલો આ કેસ દ્વારા ઊભા થયા છે. એ જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ડૉક્ટર જ્યોત્સના યાજ્ઞિક અને સાથે જ મુકેશભાઈ ઓઝા, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.